તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે. ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં 17-18થી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે, કારણ કે 23 ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ ઉપસાગરમાં અને 18-11 બાદ પણ એક ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે.